कि भाई मेडिसिन की साइकेट्रिक मेडिसिन है स्पेशली उसकी साइड इफेक्ट्स आएगी, उसकी आदत हो जाएगी, राइट। हेलो सर, मेरा क्वेश्चन है कि मेडिसिन से हम मेंटल हेल्थ को इम्प्रूव कर सकते हैं या मिथ है? देखिए इसमें भी कैसा होता है कि सबसे इसमें भी एक बहुत बड़ा मिथ जुड़ा है, राइट, कि भाई मेडिसिन की साइकेट्रिक मेडिसिन है स्पेशली उसकी साइड इफेक्ट्स आएगी, उसकी आदत हो जाएगी, राइट। अभी ये भी एक बहुत बड़ा मिथ है। एंड सेकेंडली आप क्लियर कट एक ही चीज सोचो कि अगर आपको नॉर्मल लाइफस्टाइल चेंजेस से इंप्रूवमेंट आ जाता है, जैसे लेट से अगर आप एक्सरसाइज, योगा, मेडिटेशन, लोगों से शेयर करना, काउंसलिंग, इससे अगर इंप्रूवमेंट आ जाता है तो डेफिनेटली चालू मत करिए दवाई, बराबर। बट अगर उसके बाद इंप्रूवमेंट नहीं आ रहा है और फिर भी अगर आप बीमार हो और आप वो खींचते जा रहे हो कि अगर કોઈને ડિપ્રેશન છે અને પછી એ ડિપ્રેસ વ્યક્તિ અંદર ને અંદર પીડાય છે, હવે એને એવું છે કે મને લોકોને કહેવું નથી કે લોકો મને જજ કરશે, એના કારણે પીડા તો જાય છેક સુધી અને એની લાઈફ કોમ્પ્રોમાઇઝ કરે તો એ ખોટું એમ. એના કરતાં દવા લઈને તો સારું થતું હોય તો ડેફિનેટલી એ લેવી જોઈએ. એટલે નેચરલ થાય ત્યાં સુધી તમે ના લો, બટ અગર તમે ખેંચી રહ્યા છો ને તોય તમે વિચારો કે ના આનાથી તો આવું થશે, આમ થશે, ના લો, તો ધેટ ઇઝ રોંગ. અને એક બીજી વસ્તુ કે કોઈ બી તમને ફિઝિકલ બીમારી થાય તો આપણે આવું ના વિચારીએ એમ કે દવા લઉં કે ના લઉં, કે તમને અગર કોઈ ઇન્ફેક્શન થયું, એન્ટીબાયોટિક લઈ લીધી, તમને પગ પર વાગ્યું, તમે કોઈ પેન કિલર લઈ લીધી, રાઈટ. આમાં જે પ્રોબ્લેમ કેમ આપણને સવાલ આવે. હવે કોઈ બી અગર બીમારી હોય તો બીમારી તો હાર્મ કરે જ છે. સેમ રીતે આપણને કેવું લાગે કે ડિપ્રેશન, એન્ઝાઇટી, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વિઝિબલ નથી બહારથી એટલે આપણને નુકસાન નહીં કરી રહ્યા, બટ એ બી ખોટું છે. ઓલરેડી બીમારી તમને નુકસાન કરી જ રહી છે, એટલે તમે એવું વિચારો કે દવા લઈને મને નુકસાન થશે તો બીમારી જેટલું નુકસાન તો નહીં જ થાય ને, એ સમજવાનું.